ગરમીથી રાહતની। તો ગરમીને લઈને સૌથી રાહતના સમાચાર। આજથી ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે। ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી। પવનની દિશા બદલાતા 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે। આજે માત્ર 3 જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી। આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટમાં યલો એલર્ટ। थोड़ा सा राइजिंग टेंडेंसी है कुछ जगह पे और कल से ग्रेजुअली 2 से 4 डिग्री नेचुरल टेम्परेचर में फाल आने की उम्मीद है अगले 3 दिन तक। उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है, मतलब कि जो हीट वेव कंडीशंस हैं वो डे 1 और डे 2 में ही रह सकती हैं। उसको देखते हुए हमने आज सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ रखा है हीट वेव, और कल हमने येलो अलर्ट के साथ सौराष्ट्र कच्छ में हीट वेव रखा है। ऑरेंज है उसमें कच्छ है, सुरेंद्रनगर, राजकोट है। इसके अलावा जो येलो अलर्ट में है पोरबंदर है, द्वारका है, अमरेली है, बोटाड है। इसी के साथ ही गुजरात रीजन में पाटन है, अमार और बनासकांठा है, अहमदाबाद, गांधीनगर, बड़ौदा। आज डे 1 के लिए हम येलो अलर्ट रख रहे हैं। जो मैक्सिमम टेम्परेचर की उम्मीद कर सकते हैं अहमदाबाद का 44 से 45 के बीच में, और गांधीनगर का भी 44 के आसपास रहेगा। સમાચારમાં આગળ વાત કરીએ। કચ્છમાં 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાયું। અબડાસાના વિંજાણ ગામ ખાતે આ ધીંગાણું સર્જાયું, જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અબડાસા તાલુકાના કોઠારા પોલીસ સ્ટેશનની હદમાં 2 જૂથ વચ્ચે બવાલ થઈ, જે બંને પક્ષોએ સામસામે લાકડીઓ વડે પ્રહાર કર્યા। આ દરમિયાન કેટલાક શખ્સોના હાથમાં ધારદાર હથિયાર પણ જોવા મળ્યા। વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો હાથમાં લાકડીઓ લઈને આમ તેમ દોડી રહ્યા છે અને એકબીજા પર હુમલો કરી રહ્યા છે। ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જો કે વિડીયોની સત્તાવાર પુષ્ટિ નથી થઈ। આ ઘટનાને લઈને અબડાસા પંથકમાં ભારે ચકચાર મચી છે। દાવો છે કે બવાલ દરમિયાન ગામના પાદરમાં આવેલા પાણીના અવાડા પર નિર્દોષ માલધારીને પણ આ શખ્સોએ માર માર્યો હતો। તો સુરેન્દ્રનગરના ચોટીલામાં યુવક અને ભાભી પર છરીથી હુમલો થયો। પ્રેમ સંબંધની આશંકામાં હુમલો કરાયો। હુમલાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। જૂનાગઢ પંથકનો યુવક જે પિતરાઈ ભાભી સાથે ચોટીલા દર્શનાર્થે આવ્યો હતો, જ્યાં ભાભીના પતિ અને તેની સાડીએ મળીને હુમલો કર્યા હોવાની માહિતી સામે આવી છે। હાલ સમગ્ર મામલે ચોટીલા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો પારિવારિક કંકાસના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા। હુમલાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ભાભી અને યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પ્રેમ સંબંધની આશંકાએ હુમલો થયા હોવાની પ્રાથમિક વિગત છે, જો કે સમગ્ર મામલે ચોટીલા પોલીસે કાર્યવાહી હાથ ધરી। અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર પથ્થરમારો થયો। નિકોલના અટલ આવાસ રોડ પર આ ઘટના બની, જ્યાં દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો। એમસીની ગાડીઓને નુકસાન પહોંચાડાયું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે પોલીસ બોલાવવી પડી। મહિલાઓએ હાથમાં લાકડીઓ લઈને હુમલો કર્યા હોવાની વિગત છે। હુમલો કરનાર તમામ આરોપીઓ સામે ગુનો નોંધાયો। તો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં મહિલાઓના હાથમાં લાકડીઓ પણ દેખાય છે। નિકોલના અટલ આવાસ રોડ પર આ ઘટના બની હતી, જ્યાં દબાણ દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી અને ટીમ પહોંચતા જ અહીંના જે સ્થાનિકો છે, જેમની દબાણ દૂર કરવા માટે પહોંચી હતી ટીમ, તેઓ ઉશ્કેરાયા હતા અને ટીમ પર પથ્થરમારો થયો હતો। લાકડીઓ વડે હુમલો થયા હોવાનો પણ આરોપ છે। તો રાજકોટના કેકેવી હોલ નજીક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી। રસ્તા પરથી પસાર થતી કારને એક બેકાબુ ટેન્કરે જોરદાર ટક્કર મારતા કાર ચાલક હડફેટી ચડ્યો, જો કે સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો। અકસ્માત બાદ ટેન્કર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટના એ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો હાલ જે તે સીસીટીવીમાં જોઈ શકાય છે ટેન્કર કે જેણે કારને અડફેટી લીધી હતી। આ બેકાબુ ટેન્કર ચાલક હાલ ફરાર થયો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ જોરદાર ટક્કરમાં સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો। તો આ તરફ અમદાવાદમાં બલોલનગર બ્રિજ પર અકસ્માતની ઘટના બની। અહીં બાઇક ચાલક બ્રિજ પરથી નીચે પટકાયો। અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મોત થયું।
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં ચકચાર મચી છે. બ્રિજ પરથી નીચે પટકાતા યુવકના મોતના સમાચાર છે. પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી. આગળ વાત કરીએ વડોદરાના કમાટીબાગમાં દીપડાની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવા કેટલાક યુવાનોએ નિયમોના ધજાગરા ઉડાવ્યા. 3 જેટલા યુવાનોએ દીપડાના પાંજરા પાસે જઈને જોખમી વિડીયો બનાવ્યો, જેના કારણે કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ત્રણેય યુવાનો વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી છે. તો આ 3 યુવાનો છે, વિડીયોમાં જોઈ શકાય છે કે જે દીપડાની પજવણી કરતા નજરે પડે છે. નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવા માટે આ પ્રકારનો વિડીયો તેમના દ્વારા બનાવવામાં આવ્યો હતો. ત્યારે હાલ આ વિડીયો વાયરલ થતા ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે અને યોગ્ય કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. તો લાઇક્સની ઘેલછામાં ભાન ભૂલેલા આ યુવાનો. તો સુરતના સચિન વિસ્તારમાં સાપ સાથે મસ્તી કરવી એક યુવકને ભારે પડી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સચિનની ભરવાડ ચાલમાં રહેતા એક યુવકે કોઈ પણ તાલીમ વગર સાપને પકડવાનો પ્રયાસ કર્યો. સાપ સાથે મસ્તી કરી રહેલા યુવક પર સાપે અચાનક હુમલો કરી દીધો, જેના કારણે પગના ભાગે ડંખ માર્યો અને ત્યારે તે ઘાયલ થયો. સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. યુવકને સારવારમાં ખસેડાતા સાપ બિનઝેરી હોવાનું સામે આવ્યું અને યુવક બચી ગયો. હાલ તો સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે વન્યજીવ નિષ્ણાંતોએ આવી જોખમી હરકતો ટાળવા લોકોને અપીલ કરી છે. તો સાપ બિનઝેરી હોવાથી યુવકનો જીવ બચી ગયો, પરંતુ આ પ્રકારનો વિડીયો સામે આવતા આ પ્રકારની ઘટનાને લઈને નિષ્ણાતો કહી રહ્યા છે કે જાતે આવા પ્રકારના ભરખા ન કરવા જોઈએ, જોખમી હરકતોથી દૂર રહેવું જોઈએ. સાપ સાથે મસ્તી કરવી એ ભારે પડી શકે છે. આ યુવકને આ મસ્તી ભારે પડી છે. પગના ભાગે સાપે ડંખ માર્યો હતો. જોકે સદનસીબે આ સાપ બિનઝેરી હતો, જેના કારણે યુવકનો જીવ બચી ગયો. તો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બનતા જ ખળભળાટ મચી ગઈ. અહીં ઘટના સિદ્ધાર્થ વિહાર બાગુ કોલોનીની છે, જ્યાં ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગી. જો કે સિદ્ધાર્થ વિહારમાં ક્રોસિંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે મોટી દુર્ઘટના ટાળી. માહિતી મળતા જ એસઆઈ સચિન ભડાણા તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને આગ બુઝાય તેની રાહ જોયા વિના જ તેમણે વિલંબ કર્યા વિના ઘરમાં પ્રવેશ કર્યો અને સળગતું ગેસ સિલિન્ડર બહાર કાઢ્યું અને ભીના કપડાથી તેને ઓલાવી દીધું, જેનાથી આગ બુઝાઈ ગઈ. સ્થાનિક લોકોએ પોલીસની ત્વરિત કાર્યવાહી અને એસઆઈ સચિનની હિંમતની પ્રશંસા કરી. તો આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં એસઆઈની આ હિંમત જે નજરે પડે છે. તેમણે અચાનક સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ગેસ સિલિન્ડરને ઘરમાંથી બહાર કાઢ્યો અને ભીના કપડાથી આગને બુઝાવી દીધી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગ બુઝાવવા માટે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકતા લોકોએ તેમની કામગીરીને બિરદાવી. તો સુરતના અમરોલીમાં અસામાજિક તત્વો બેફામ થયા છે. લાલુ ઇંગ્લિશ ગેંગે સમગ્ર વિસ્તાર બાનમાં લીધો. આરોપીઓએ સ્થાનિકો પર જીવલેણ હુમલો કર્યો. મહિલાઓ સહિત 3 યુવકો પર હુમલો કર્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. વાહનોમાં તોડફોડ કરી ભય ફેલાવવાનો પ્રયાસ કરાયો. લુખ્ખાઓનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો. ત્યારે હાલ જે રીતે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં આ લુખ્ખાઓનો આતંક કેદ થયો છે. અમરોલીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતમાં આ પ્રકારના લુખ્ખા તત્વો હવે બેફામ બન્યા છે, પોલીસની કેવી કાર્યવાહી? બિલકુલ, સુરતના અમરોલી વિસ્તારની ઘટના છે. અમરોલી આવાસમાં બુટલેગર લાલુ છે, તેની લુખ્ખાગીરી અંત નથી. થોડા સમય થાય એટલે લુખ્ખાગીરી કરતો જોવા મળતો હોય છે. ખાસ કરીને આ લાલુ છે તે બુટલેગર રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલો છે. આ વિસ્તારમાં જો પોલીસ જાય તો પોલીસ પર હુમલા કરવા માટે ટેવાયેલો છે. ભૂતકાળમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસનું જ્યારે પેટ્રોલિંગ હતું ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં મહિલા સહિત 3 ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ગેંગનો એટલો આતંક છે કે પોલીસ
ધારે તો બી કંઈ કરી શકતી નથી, કારણ કે પોલીસ જ્યારે જાય છે, જ્યારે પોલીસ પર હુમલો કરતા હોય છે, વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે, ઘાતક હથિયારો સાથે દાદાગીરી કરતા જોવા મળે છે. જો કે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે, પણ સવાલ મોટો એ છે કે આરોપીઓને પાઠ બનાવશે કોણ? કારણ કે આરોપીઓના સરઘસ કાઢતા હતા, તે હવે કોર્ટના આદેશ બાદ સરઘસ કાઢવાના સુરત પોલીસે બંધ કર્યા છે. તેવામાં આ અસામાજિક તત્વો અને લુખ્ખાગીરી કરતો આ લાલુ નામનો બુટલેગર છે, તે ફાટીને હવે ચોક્કસપણે ધુમાડે ચડશે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે આરોપીઓનો આ વિડીયો વાયરલ થતા ગુનો તો નોંધાયો છે, પરંતુ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓનો વધારો આ વિસ્તારમાં ખૂબ થઈ રહ્યો છે. આ લુખ્ખા તત્વો પર કડક કાર્યવાહી ખૂબ જરૂરી. તો આગળ વાત ઈંધણ બચાવવા પીએમની અપીલને પ્રતિસાદ. તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. કેબિનેટની બેઠકમાં વર્ક ફ્રોમ હોમના અમલ અંગે ચર્ચા થઈ શકે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સમીક્ષા કરાશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, ઉનાળામાં પાણીની સ્થિતિ સહિતના મુદ્દાઓ પર આ બેઠકમાં સમીક્ષા થઈ શકે. રાજ્યમાં વર્ક ફ્રોમ હોમની પણ જાહેરાત થઈ શકે છે. સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમ અને 5-day વીકની માંગ કરવામાં આવી છે. પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત સચિવાલય ફેડરેશને સીએમને પત્ર લખ્યો. સચિવાલયમાં હજારો કર્મચારીઓ કાર્યરત છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ વર્ક ફ્રોમ હોમના અમલ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. 5 દિવસ વર્કનો પણ અહીં અમલ કરવા માંગણી કરાઈ. અઠવાડિયામાં નિશ્ચિત દિવસો માટે રોટેશન મુજબ વર્ક ફ્રોમ હોમની માંગ કરાઈ હતી. ઈ ઓફિસ, વર્ચ્યુઅલ મીટિંગ, વિડીયો કોન્ફરન્સિંગ અને ડિજિટલ ફાઇલિંગની માંગણી કરવામાં આવી હતી. સપ્તાહમાં 1 થી 3 દિવસ વર્ક ફ્રોમ હોમ આંશિક રીતે લાગુ કરી શકાય એમ છે, ત્યારે સરકારમાં પણ વર્ક ફ્રોમ હોમની આંશિક વિચારણા હવે શરૂ થઈ છે, ત્યારે આ બેઠકમાં કોઈ નિર્ણય લેવાઈ શકે. રાજ્ય સરકારને માગણી કરવામાં આવી છે કે વર્ક ફ્રોમ હોમ અમલમાં લાવવામાં આવે, અને રાજ્ય સરકારને અગાઉ જે માગણી કરેલી હતી 5-day વર્ક 5-day વીકની, તે 5-day વીકની યોજના અમલમાં લાવવામાં આવે તો રાજ્યમાં હાલ જે પેટ્રોલનો ને વપરાશ થઈ રહ્યો છે કર્મચારીઓનો, તે ઘટી જાય. જેમ કે ભૂતકાળમાં કોરોના કાળમાં 50% કર્મચારીઓ આવતા હતા ઓડ ઇવન, તેવી રીતે એ યોજના ચાલુ કરવામાં આવે તો હાલમાં પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડી શકાય તેવો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ક ફ્રોમ હોમ, ઇંધણની બચત વગેરે માટે અપીલ કરી છે, જે ધ્યાને રાખી અને જે ગુજરાત સચિવાલય ફેડરેશન, જે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ અન્ય મંડળોએ રાજ્ય સરકારને વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ અપનાવવા માટે અપીલ કરી છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે. ગીતા, આજે કેબિનેટની બેઠક કયા કયા મુખ્ય મુદ્દાઓ છે જેના પર ચર્ચા થઈ શકે? ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ અંગે સૌની નજર છે, તો શું નિર્ણય લેવાઈ શકે? જે પીએમ નરેન્દ્ર મોદીએ દૂરંદેશીથી એક અપીલ કરી હતી, જાહેર અપીલ કરી હતી, અને એ જ મુદ્દે આજે આપ જોઈ શકો છો કે પેટ્રોલ ડીઝલના ભાવ રાતોરાત વધ્યા છે, અને કદાચ આગામી સ્થિતિને જાણતા હોઈને પીએમ નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે જે ગાડીનો વપરાશ છે કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે તેનો ઉપયોગ કરો અને પર્સનલ ગાડીઓનો વપરાશ ઓછો કરો. હું લંબાણથી જણાવવા માંગીશ કે પેટ્રોલમાં પ્રતિ લીટર લગભગ 3 વધારો ગઈકાલ મોડી રાતથી અમલમાં થઈ ચૂક્યો છે. ડીઝલના ભાવમાં પણ મોટો વધારો થયો છે. ક્રૂડ ઓઇલ $70 વધીને $126 પ્રતિ બેરલ પહોંચી છે. એટલે આમ ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની સીધી અસર હવે ભારતીય બજાર પર પણ પડી છે, અને પરિવહન એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પેટ્રોલ ડીઝલના કારણે વધતા મોંઘવારી વધવાની પણ શક્યતા છે. શાકભાજી, દૂધ અને અનાજના ભાવ પર પણ અસર પડશે અને સામાન્ય લોકોના બજેટ પર પણ અસર પડશે. અને તમામ સ્થિતિને ધ્યાનમાં રાખીને આજે આ વધેલા ભાવો અંગે પણ ચર્ચા થશે કેબિનેટની બેઠકમાં. તેની સાથે સાથે ગઈકાલે પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત સચિવાલય ફેડરેશને સીએમને પત્ર લખ્યો છે, અને એ પત્રમાં જેમ કોરોના સમયે જે પ્રકારે વર્ક ફ્રોમ હોમની સ્થિતિ હતી, કોરોના સમયે જેમ ઘરે બેસીને કર્મચારીઓ કામ કરતા હતા, તે જ પ્રકારે તે જ રીતે સપ્તાહમાં 1 થી 3 દિવસ વર્ક ફ્રોમ હોમ આંશિક રીતે લાગુ કરવા માટે તેઓએ રજૂઆત કરી છે. અને લાગી રહ્યું છે કે સરકારમાં પણ વર્ક ફ્રોમ હોમની આંશિક વિચારણા
થશે. સામાન્ય વહીવટી વિભાગ સમીક્ષા કરાશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ઉનાળામાં પાણીની સ્થિતિ અને ગઈકાલ મોડી રાતથી લાગુ થયેલા પેટ્રોલ ડીઝલના ભાવોને લઈ. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ પીએમ મોદીની અપીલ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરનો આદેશ. એક જ વિસ્તારમાં રહેતા અને એક જ ઓફિસ કમ્પાઉન્ડમાં કામ કરતા કર્મચારીઓએ હવે ઓફિસ આવવા જવા માટે ફરજિયાત કાર પુલિંગ કરવાનું રહેશે. ફિલ્ડ વિઝિટમાં જતા અધિકારીઓએ પણ સાથી કર્મચારીઓ સાથે કાર કે ટુ વ્હીલર શેરિંગનો ઉપયોગ કરવો પડશે. ટુ વ્હીલર વાપરતા કર્મચારીઓને પણ નજીકમાં રહેતા સહકર્મીઓ સાથે શેરિંગ કરવાની સૂચના અપાઈ છે. વધુમાં કર્મચારીઓને એમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરવા જણાવાયું છે. પેટ્રોલ ડીઝલ બચાવવાના હેતુથી આદેશ અપાયો છે. પીએમ મોદીની અપીલ બાદ આદેશ જાહેર કરાયો. તો એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને મોંઘા ઇંધણની બચત કરવા ઇલેક્ટ્રિક વ્હીકલ પર ભાર મૂકી રહ્યા છે, ત્યારે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાની સ્માર્ટ ગતિ પર સવાલો ઉઠી રહ્યા છે. વડોદરામાં છેલ્લા 1 મહિનાથી 30 જેટલી નવી નકોર ઈ બસો આવી તો ગઈ છે, પણ કમનસીબે તે રસ્તા પર દોડવાના બદલે ગોત્રી સ્થિત ચાર્જિંગ સ્ટેશન પર ધૂળ ખાઈ રહી છે. દેશમાં પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે જેમ બને એમ પેટ્રોલ અને ડીઝલની બચત કરવામાં આવે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તે પ્રધાનમંત્રીની અપીલને ઘોડીને પી ગયા હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે. આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે ઇલેક્ટ્રિક બસ જે છે તે ઘણા લાંબા સમયથી વડોદરા શહેરમાં આવીને પડી છે અને અત્યારે આ જે ઇલેક્ટ્રિક બસ છે જે તે ધૂળ ખાઈ રહી છે. તો વડોદરાના નાગરિકોને પર્યાવરણ ફ્રેન્ડલી સુવિધા આપવા માટે પાલિકા દ્વારા ઈ બસો મંગાવવામાં આવી છે. જોકે તેને ચાર્જ કરવા માટેનું સ્ટેશન હજુ તૈયાર નથી. દાવો છે કે છેલ્લા 2 વર્ષથી ચાર્જિંગ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે, છતાં હજુ સુધી તે પૂર્ણ થયું નથી. તંત્રની આ મંથર ગતિના કારણે કરોડો રૂપિયાના ખર્ચે આવેલી બસો એ બિન ઉપયોગી પડી રહી છે. સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ દાવો કર્યો કે હાલ 40 બસ માટે ચાર્જિંગ પોઈન્ટ તૈયાર છે અને આગામી 6 મહિનામાં શહેરમાં ઈ બસ દોડતી થશે. એની બસોમાં આજે નરેન્દ્ર મોદી સાહેબે જે હિસાબથી કીધું કે કટોતી કરવી જોઈએ દરેક પબ્લિકને, તો આ સમયે આ બસો તરત ચાલુ થઈ ગઈ હોત ને તો કંઈક ને કંઈક પેટ્રોલ, ડીઝલ અને ગેસની અંદર થોડોક પબ્લિકને દેશ હિત રાહત મળત. ચાર્જિંગ સ્ટેશનનું કામ જે મેજર અત્યારે 40 બસીસ માટે તો રેડી થઈ ગયું છે. 250 ઇલેક્ટ્રિક બસીસ માટે ચાર મેજર ચાર્જિંગ સ્ટેશનની જરૂરિયાત છે. અત્યારે અમે પહેલા તબક્કામાં વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ ગોત્રી એન્ડ ઓલ્સો ફ્રોમ ધી ઓલ્ડ જે નિઝામપુરામાં બસ સ્ટેશન છે ત્યાં પણ અમારી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આનું ચાર્જ કરવા માટે ખાલી 2 કલાક જ જોઈએ, એટલે વી હેવ ગોટ એન્ટાયર સાયકલ આમાં પણ 12 ચાર્જિસ રેડી થઈ ગયા છે, એટલે હાલમાં 40 બસો ચલાવવા માટે કોઈ વાંધો નથી. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને પેટ્રોલ ડીઝલ એસોસિએશનના નેશનલ પ્રેસિડેન્ટ અરવિંદ ઠક્કરનું નિવેદન સામે આવ્યું. ઇરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે સપ્લાય પર અસર પડી, ભાવ વધારો જરૂરી હતો તેવું તેમણે જણાવ્યું છે. ગુજરાતમાં 1 મહિનામાં 80 કરોડ ડીઝલનો વપરાશ થાય છે. ગુજરાતમાં પેટ્રોલનો 30 કરોડ લીટરનો વપરાશ, તો પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેવું પણ તેમણે જણાવ્યું. સાથે તેમણે કહ્યું કે અત્યાર સુધી ભાવ નહોતા વધાર્યા, સરકારને નુકસાન પહોંચ્યું છે, નુકસાન વધતા ભાવ વધારો કરાયો. 28મી ફેબ્રુઆરીથી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલે છે તેના કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટના સપ્લાયમાં બહુ પ્રોબ્લેમ આવી ગયો છે. શોર્ટ સપ્લાય પણ હતું અને ભાવ પણ વધી ગયા હતા. તેમ છતાંય ભારત સરકારે ગ્રાહકોને ચિંતાના કારણે હજી સુધી ભાવ ન વધાર્યા અને રોજનું લગભગ 2000 કરોડ કે 2500 કરોડનું નુકસાન પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ માટે રોજનું સહન કર્યું છે. પરંતુ હવે આરબીઆઈ અથવા જે મોટી સંસ્થાઓએ વિનંતી કરી કે હવે આ ભાવ વધારો જે છે આ જે અત્યારે નુકસાન જાય છે એ જો ભાવ વધારો નહીં કરીએ તો આપણા ભારત દેશને મોટું નુકસાન જશે. માટે આજે 15મી તારીખથી અમલમાં આવે એ રીતે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં લગભગ ₹3.3નો વધારો કરવામાં આવ્યો છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 5 દેશોના પ્રવાસે. પીએમ મોદી યુએઈ, આ ઉપરાંત નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીના પ્રવાસ કરશે.
ભારત યુએઈ યુરોપ સુધી નવા જોડાણો બનાવશે. ઉર્જા, એઆઈ, સેમિકન્ડક્ટર અને સંરક્ષણ ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આજે પીએમ મોદીના યુએઈમાં દિવસભર રાજદ્વારી કાર્યક્રમો છે. અબુધાબીમાં ગાર્ડ ઓફ ઓનર તેમને અપાશે, તેમજ શેખ મોહમ્મદ બિન જાયદ સાથે તેઓ સીધી વાતચીત કરશે. ઉર્જા વેપાર કરારો પર ભાર મૂકવામાં આવશે, તો સાથે ભારતીય સમય અનુસાર તેઓનું 12:30ની આસપાસ અબુધાબીના પ્રેસિડેન્ટિયલ ટર્મિનલ પર આગમન થશે. ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરાશે. જે બાદ 1:45 થી 1 વાગ્યા આસપાસ પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચાઓ થશે અને ત્યારબાદ કેટલાક એમઓયુ પણ થઈ શકે. 1:30 વાગ્યાની આસપાસ યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય ચર્ચા થશે. આગળ વાત કરીએ, રાજકોટમાં મોડી રાત્રે મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો વિરુદ્ધ મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. કોર્પોરેશનની ટીમે એક જ રાતમાં 13 જેટલા નાના મોટા મંદિરો દૂર કર્યા. જોકે મવડી મેઇન રોડ પર આવેલા હનુમાનજી મંદિરને તોડવા જતા સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો. યુવકોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું, તેથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તો અંતે જનતાના ભારે આક્રોશ સામે તંત્રને ઝૂકવું પડ્યું. સ્થાનિક આગેવાનો અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ચર્ચા બાદ સ્થાનિકોએ મંદિરની સાઇઝ ઘટાડવાની બાંહેધરી આપતા માત્ર મંદિરનો ઓટલો તોડવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. એ અમારે નામદાર કોર્ટમાં જે ફરિયાદ દાખલ છે એ મુજબનું એ લિસ્ટમાં સામેલ છે. જે રોડ જાહેર રોડ ઉપરનું, ટીપી રોડ ઉપરનું ગેરકાયદેસર કહેવાય. એટલે એના બાબતે તમામ લીગલી પ્રોસિજર પૂર્ણ કરીને હાલ અમે દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે. ગેરકાયદેસર છે એ ગેરકાયદેસર મંદિર એ તમને અગાઉ પણ મેં જાણ કરી છે. અમારા માટે તો જે ધાર્મિક દબાણ છે. અમે તો ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીને એટલી જ રજૂઆત કરેલી હતી કે સાહેબ તમે જે 5 વાગે નોટિસ ઇસ્યુ કરી છે અને રાત્રે 1 વાગે તમે ડિમોલેશન કરવા આવો છો, અત્યારના રાતના 4 વાગ્યા છે તો પણ પબ્લિક અડીખમ ઊભું છે. હનુમાન દાદાનું આસ્થાનું કેન્દ્ર હતું અમારો મવડી પ્લોટ વિસ્તારનું, એ અમે ડિમોલેશન અટકાવ્યું છે. 48 કલાકનો ટાઈમ માંગ્યો છે સાહેબ પાસે અને મંદિરની સાઈઝ અમે નાની કરશે. અડધું ડિમોલેશન કરેલું છે અને મંદિર સાવ નાની સાઈઝનું કરી અને આસ્થાનું કેન્દ્ર હોય એટલે સાહેબે કીધું છે કે સાવ નાનું મંદિર કરીને તમારી રીતે પૂજા કરજો. એ રીતે વાત સાહેબ હારે થાય છે. નારાજ તો સાહેબ રહેવાના જ છે ને. એ ઓટો તોડ્યો તો અમારું આસ્થાનું કેન્દ્ર જ હતું. ઓટો નારાજ તો રહેવાના જ, આજે છે ને કાલે છે. નારાજ તો છીએ જ અમે કે ભાઈ એમને બુલડોઝર ફેરવતા તો 2 મિનિટ થઈ. પણ 50 વર્ષનું આસ્થાનું કેન્દ્ર હતું પણ કઈ વિચાર ન કર્યો અને એને બુલડોઝર ફેરવી દીધું. સાહેબ નારાજ તો છીએ જ અમે. ખોટું નડતર રૂપ નથી ક્યાંય. અહીંયા બધી લારી હોય છે, કોઈનું બધાયનું નડતર રૂપ છે તો એ કાંઈ ઉપડાવતા નથી. પણ આ મંદિર ઉપડાવવા આવે છે. અત્યારે મંદિર ડિમોલેશન કરવાના છે એટલે મંદિર અહીંયા ડિમોલેશન કરવા આવે છે. પણ આ રેકડીયું એ લોકોને નડતી નથી. બરોબર, એ રેકડીયું એ લોકોને નડતી નથી, પૈસા લે છે બધા પાસે. રાજકોટ શહેરમાં અત્યારે અનેક મંદિરો છે તેમનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અત્યારે આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે રીતના જેસીબી મશીન છે તે પહોંચ્યું છે અને એમના દ્વારા આ જે છે મવડી ચોકડી વિસ્તારમાં આવેલી આ જે હનુમાનજીની જે ડેરી છે તેમને આ જે છે એ અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે રીતે અહીંયા જે મંદિર છે તેમનું આ જે છે જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. અત્યારે જે છે જેસીબી મશીન પહોંચ્યું છે અને એમના દ્વારા અનેક જે ધાર્મિક સ્થાનો છે તેમના ડિમોલેશન કરવામાં આવી રહ્યા હતા. અહીંયા પણ જે વિરોધ કરવામાં આવ્યો હતો, અનેક વિરોધ વચ્ચે અત્યારે જે છે એ જેસીબી મશીન છે તેમના દ્વારા જે છે હનુમાનજીની ડેરી છે તે તોડવામાં આવી રહી છે. ક્યાંક સ્થાનિકોનો વિરોધ પણ જોવા મળી રહ્યો હતો. સ્થાનિક લોકોએ જે છે તે રાતભર જે છે એ રામધૂન બોલાવી હતી, અનેક જે વિરોધ પણ કર્યો હતો. અત્યારે જે રીતના જેસીબી મશીન છે તે અત્યારે જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. માલવીયા પોલીસ છે તે પણ અત્યારે સ્થળ પર પહોંચી છે. લોકોને સમજાવી રહી છે કે તેઓ જે છે એ સહકાર આપે. આ સહકાર વચ્ચે અત્યારે જે રીતના અહીંયા જે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો જે રાજકોટ શહેરના અલગ અલગ 10 કરતાં પણ વધુ નાના મોટા જે મંદિરો છે તેમને જે છે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જે છે ડિમોલેશન કરવામાં જે છે આવી રહ્યું છે. આજે મોડી રાતથી જ આજે સમગ્ર કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે પણ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીંયા જે છે જેસીબી મશીન દ્વારા
અહીંયા અત્યારે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક એવા નાની મોટા મંદિરો છે તેમને દૂર કરવામાં આવી રહ્યા છે. જોકે અહીંયા સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી કે હનુમાનજીનું મંદિર છે તે ન તોડવામાં આવે, માત્ર આગળનો ઓટો છે તે તોડવામાં આવે. અને અત્યારે તેને લઈને જે છે અત્યારે ઓટો તોડવામાં આવી રહ્યો છે, બાંધકામ છે તે તોડવામાં આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. જે રીતના સ્થાનિક લોકો છે તેમને પણ સતત તંત્રને વિનંતી કરતા રહ્યા, પરંતુ અત્યારે જે રીતના વિનંતી બાદ પણ ડિમોલેશન છે તે કામગીરી ચાલી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.